હલો, હવે આપણે કેટલીક વ્યાખ્યાઓ ઉદાહરણ સહિત જોઈશું. પહેલું અસતત આવૃત્તિ વિતરણ, પછી સતત આવૃત્તિ વિતરણ, આવૃત્તિ, વિસ્તાર, વર્ગ કે વર્ગઅંતરાલ, અધઃ સીમા, ઉર્ધ્વ સીમા, વર્ગ લંબાઈ, મધ્ય કિંમત, નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ, અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ, ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ. આટલી વ્યાખ્યાઓ આપણે જોવાના છીએ. પહેલી વ્યાખ્યા આપણે જોઈ લઈએ. અસતત આવૃત્તિ વિતરણ અસતત ચલની માહિતીને ચલના વિવિધ મૂલ્ય અનુસાર, એટલે કે વેલ્યુ, કયું મૂલ્ય કેટલી વાર આવે છે, એટલે કે મૂલ્યને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. એટલે 0, 1, 2, 3 કે 15 કે 20 કે એવું લખેલું હોય, છૂટા છૂટા આપણને આંકડા આપેલા હોય અને પછી આપણે એને એક્સ અને એફના કોષ્ટકમાં દર્શાવીએ તો એને એવું કહેવાય કે અસતત આવૃત્તિ વિતરણ છે. તો આવું એક કોષ્ટક, આવું એક ઉદાહરણ આપણે અહીંયા એક જોઈશું કે જેની અંદર છૂટી કિંમતો આપેલી હશે અને એને આપણે અનુરૂપ આવૃત્તિમાં દર્શાવીશું. તો આવું અસતત આવૃત્તિ વિતરણનું એક ઉદાહરણ છે. અહીંયા 0, 1, 2, 3, 1, 2, 0, 1, 0, 2 આ રીતે તમને અહીંયા અમુક સંખ્યાઓ આપેલી છે. હવે આ સંખ્યાઓ છૂટી છવાઈ છે. હવે આને આપણે આ માહિતીને અસતત આવૃત્તિ વિતરણમાં નીચે મુજબ દર્શાવી શકાય. એક કોષ્ટક દોરીશું જેમાં એક્સ અને એફ. અહીંયા ચલ એક્સ આવૃત્તિ એફ 0 6 વખત આવે છે, 1 6 વખત આવે છે, 2 6 વખત આવે છે, 3 3 વખત આવે છે અને 4 4 વખત આવે છે એવું આપણે સમજી શકીએ. ત્યારબાદ સતત આવૃત્તિ વિતરણનું એક ઉદાહરણ આપણે વ્યાખ્યા સહિત જોઈ લઈએ કે જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય કે માહિતીનો ચલ સતત હોય ત્યારે માહિતીના વિસ્તારને નિયત સંખ્યાના વર્ગોમાં વિભાજિત કરી દરેક વર્ગમાં કેટલા અવલોકનો આવે છે તે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આમાં વર્ગ અંતરાલ હોય 5 5 ના, 10 10 ના, 20 20 ના, 100 100 ના, અનુકૂળતા મુજબ આપણે વર્ગો લઈ શકીએ છીએ. એક ઉદાહરણ આપણે જોઈએ જેમાં વર્ગોનું કોષ્ટક હશે અને એની સામે આવૃત્તિનું એક કોલમ હશે. તો આવા સતત આવૃત્તિ વિતરણનું એક ઉદાહરણ અહીંયા છે. વર્ગ અંતરાલ અહીંયા 10 10 ની વર્ગ લંબાઈ લીધેલી છે, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. નીચે આવૃત્તિ છે એટલે કે 10 થી 20 ની અંદર 5 અવલોકનો એવા છે કે જે 10 થી 20 વાળા હશે. 20 થી 30 કિંમત ધરાવતા 10 અવલોકનો આપણી પાસે હશે. ત્યારબાદ આવે છે આવૃત્તિ. તો ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહેવામાં આવે છે. તો આવૃત્તિ એટલે કયું અવલોકન કેટલી વખત પુનરાવર્તન પામે છે તે અગાઉ આપણે જોઈ ગયા છીએ. તે આગળનું જ ઉદાહરણ અહીંયા લઈ લઈએ ફરી વખત તો તમને વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે. તો આ ઉદાહરણના જેટલા પણ અવલોકનો છે, જેટલી વખત પુનરાવર્તન પામતા હોય તે અહીંયા લખ્યું છે. જેમ કે 0 કુલ 6 વખત આવે છે એટલે 6 એની આવૃત્તિ થઈ, તો 0 ની આવૃત્તિ 6 એવી કહેવાય. અને 3 કુલ 3 વખત આવે છે એટલે અવલોકન 3 છે એની આવૃત્તિ 3 છે એવું કહેવાય. ત્યારબાદ આવે છે વિસ્તાર. માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકનની કિંમતના તફાવતને, તફાવત એટલે બાદબાકી, એને વિસ્તાર કહેવામાં આવે છે. તો એનું સૂત્ર નાનું અમથું બનાવવું હોય તો બનાવી શકાય. અને પછી એનું ઉદાહરણ જોઈ લઈએ. તો અહીંયા વર્ગો છે
10 થી 20, 20 થી 30, તો મહત્તમ અવલોકન 60 છેક છેલ્લું અને ન્યૂનતમ અવલોકન 10. તો આ બંનેનો તફાવત એટલે મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન બાદબાકી કરો 60 ઓછા 10 એટલે 50. તો આપણને જે આ દાખલો આપેલો છે એનો વિસ્તાર શોધવાનું કે તો આ રીતે આપણે શોધી શકીએ. ત્યારબાદ આવે છે વર્ગ કે વર્ગ અંતરાલ. તો ચલની કિંમતની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને વર્ગ કે વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. અહીંયા વર્ગો છે 10 થી 20, 20 થી 30, 30 થી 40. અહીં ટોટલ 5 વર્ગો છે અને દરેક વર્ગ માટે અંતરાલની વર્ગ લંબાઈ જે છે તે 10 છે. ત્યારબાદ આવે છે અધસીમા. વર્ગ અંતરાલની ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની અધસીમા કહે છે. એટલે દરેક વર્ગ માટે અલગ અલગ હોઈ શકે. તો દરેક વર્ગ માટે અધસીમા હોઈ શકે. તો વર્ગો આપણા 10 થી 20. તો એની અંદર જે 10, 20, 30, 40 અને 50 ડાબી સાઈડની જે સંખ્યા છે એ બધી અધસીમા, કારણ કે એ બધા વર્ગો માટે ન્યૂનતમ છે. 10 થી 20 માટે 10 ન્યૂનતમ છે, 20 થી 30 માટે 20 ન્યૂનતમ છે, 30 થી 40 માટે 30 ન્યૂનતમ છે. એ રીતે એના પછી આવે છે ઉર્ધ્વ સીમા. તો વર્ગ અંતરાલની મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની ઉર્ધ્વ સીમા કહે છે. તો હવે આપણે જમણી બાજુની સંખ્યાને ધ્યાનમાં લઈશું. તો વર્ગ અંતરાલ જે આપેલા છે વર્ગો એની જમણી બાજુની એટલે મહત્તમ કિંમત 20. તો ઉર્ધ્વ સીમા 20, 30, 40, 50 અને 60. ત્યારબાદ આવે છે વર્ગ લંબાઈ. તો આવૃત્તિ વિતરણના કોઈ પણ વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની કિંમતોના તફાવતને તે વર્ગ લંબાઈ કહે છે. તો વર્ગ લંબાઈ આપણે જોઈ લઈએ. વર્ગ લંબાઈ એટલે જેટલીની ગેપ આપણને એક વર્ગમાં દેખાતી હોય તો એ કેવી રીતે, તો એ તફાવત એટલે બાદબાકી કરવાની છે. પહેલો વર્ગ છે 10 થી 20 એટલે 20 - 10 તો વર્ગ લંબાઈ 10 થઈ. બીજો કોષ્ટકની અંદર બીજી લાઈન છે 20 થી 40. તો વર્ગ લંબાઈ માટે શું હોવું જોઈએ, તો કે અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી. તો વર્ગ લંબાઈનું જે સૂત્ર છે એ કેવી રીતે અપાય, તો કે વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા બિંદુ એટલે ઉપરનું, એટલે માનો કે ત્રીજો વર્ગ છે આપણી પાસે 40 થી 90. તો ઉર્ધ્વ સીમા બિંદુ થયું 90, અધઃ સીમા બિંદુ થયું 40. તો 90 - 40 એટલે 50. એના પછીનો વર્ગ છે 90 થી 100. તો 100 - 90 કરો તો 10નો વર્ગ અંતરાલ થયો. અને છેલ્લો વર્ગ છે 100 થી 160. તો ત્યાં શું કરવાનું, 160 - 100 કરશો તો છેલ્લા વર્ગની વર્ગ લંબાઈ 60ની છે એવું કહી શકાય. ત્યારબાદ આવે છે મધ્ય કિંમત. તો અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી મળતી કિંમતને તે વર્ગની મધ્ય કિંમત કહે છે. એટલે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બંનેનો સરવાળો કરવાનો, એના ભાગ્યા 2 કરવાના, તો તમને મધ્ય કિંમત મળે. બરાબર છે. આ સૂત્ર છે. અને એ સૂત્ર પ્રમાણે જો પહેલો વર્ગ આપણે લઈ લઈએ 10 થી 20, તો 10 + 20 છેદમાં 2. 10 + 20 એટલે કેટલા, 30. 30ના છેદમાં 2 એટલે 15. એવી રીતે બીજો વર્ગ લઈએ 20 + 40. તો 20 + 40 એટલે 60. 60ના છેદમાં 2 એટલે 30. એવી રીતે ત્રીજા વર્ગની મધ્ય કિંમત 65, ચોથા વર્ગની મધ્ય કિંમત 95 અને પાંચમા વર્ગની જે મધ્ય કિંમત છે તે 130 થાય. ચાલો હવે આવે છે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. જે વર્ગ અંતરાલમાં તેની ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગમાં ન કરતા તે પછીના વર્ગ અંતરાલમાં કરવામાં આવે તેને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે. એટલે ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગમાં ન કરીએ, તેના પછીના વર્ગ અંતરાલમાં કરીએ. અમુક વખતે આપણને એવું થાય કે વર્ગો આપેલા છે, બંને જગ્યાએ 20 લખેલા હોય તો ક્યાં સમાવવાનું, તો એનું પણ આપણે ઉદાહરણ અત્યારે જોઈ લઈએ. જો અહીંયા છે 10 થી 20, તો એમાં 20નો સમાવેશ ત્યાં નહીં કરવાનો, નીચેની અંદર કરવાનો. નીચેનો વર્ગ છે 20 થી 30, તેમાં કરવાનો. 20 થી 30 તો 20 આવે, 21 આવે, 22 આવે, 23, 24, 25, 26, 27, 28, 29 સુધી આવે. 30
બીજા વર્ગમાં નહીં સમાવવાનો, એનું આવૃત્તિ ચિહ્ન જે છે તે 30 થી 40માં તમારે ત્યાં લાઈન કરવાની. ત્યાર પછી આવે છે અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. જે વર્ગ અંતરાલમાં તેની ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં કરવામાં આવે તેને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે. તો હવે આ પેલાના કરતાં ઊંધું, તો એના પણ આપણે વર્ગ જોઈ લઈએ કે ભાઈ કઈ સમાવી લેવાય. તો લાસ્ટ જે વેલ્યુ હતી તે સમાવી લેવાય. તો કોષ્ટકમાં જુઓ 10 થી 19, તો 19 નીચે ફરી પાછું આવતું નથી એટલે 19ને ત્યાં જ સમાવી લેવાના. એટલે 10 આવે, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો ટોટલ થઈ 10 વેલ્યુ. એટલે આ વર્ગોની વર્ગ લંબાઈ 10 ની છે એવું કહેવાય, 9ની ના કહેવાય. 20 થી 29 એટલે 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 એવી રીતે 10 થયા. એવી રીતે બધામાં 10 થશે. એના પછી આવે છે ઉર્ધ્વ સીમા બિંદુ. કોઈ વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમાની સરેરાશને તે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ કહે છે. એટલે કોઈ પણ વર્ગ લઈએ તો તેની ઉર્ધ્વ સીમા એટલે જમણી બાજુની વેલ્યુ અને તે પછીના એટલે એની નીચેના વર્ગની ડાબી બાજુની અધઃ સીમાની સરેરાશને. જેમ કે 20 થી 29 વર્ગ છે તો ઉર્ધ્વ સીમા કઈ? તો 29. તો ઉર્ધ્વ સીમા 29 વત્તા તે પછીના વર્ગની અધઃ સીમા એટલે 30. 20 થી 29 ની નીચે કયો વર્ગ આવે? 30. તો 29 વત્તા 30/2 એટલે 29.5, જે અહીંયા દર્શાવી છે 20 થી 29 ની ઉર્ધ્વ સીમા. ત્યાર પછી આવે છે અધઃ સીમા બિંદુ. કોઈ વર્ગની અધઃ સીમા અને તે આગળના વર્ગની ઉર્ધ્વ સીમા, ગયા વખત કરતાં ઊંધું છે, ની સરેરાશને તે વર્ગનું અધઃ સીમા બિંદુ કહે છે. એટલે કોઈ વર્ગની અધઃ સીમા, હવે નીચેનો વર્ગ નહીં લેવાનો, હવે ઉપરનો આગળનો વર્ગ લેવાનો. તો એનું પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો વર્ગમાં 20 થી 29 જે લખેલું હતું તે જ વર્ગ લઈએ. તો તેની ઉર્ધ્વ સીમા જો લેવાની હોય તો કીધું છે કે અધઃ સીમા વત્તા તે આગળના વર્ગની ઉર્ધ્વ સીમા એટલે 20 થી 29 ની ઉપરનો વર્ગ કયો? 19. તો એનો જવાબ આવે છે 19.5. તો 20 વત્તા 19/2 તમે કરશો તો 19.5 જવાબ આવશે.